નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ અભિયાન અંતર્ગત તારીખ 20, 21 અને 22 ઓગસ્ટ 26ના રોજ હરિધામ સોખડા ખાતે આયોજન કરવામાં આવ્યું છે। પ્રશિક્ષિત कार्यकर्ता ही सशक्त संगठन का आधार कार्यक्रमનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમ દીપ પ્રાગટ્યમાં પૂર્વ પ્રદેશ મહામંત્રી શ્રી કેસી પટેલ, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર जयप्रकाश सोनी તેમજ પૂર્વ પ્રદેશ મહામંત્રી શ્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પંડિત દીનદયાળ ઉપાધ્યાય 3 દિવસીય વડોદરા મહાનગરના આ પ્રશિક્ષણ વર્ગમાં વિવિધ વિષયો જેવા કે પક્ષની કાર્યપદ્ધતિ, વિચાર પરિવાર, મીડિયા પ્રબંધન, બૂથ પ્રબંધન, કાર્ય વિસ્તારની આપની દ્રષ્ટિ, આપણી સૈદ્ધાંતિક અધિષ્ઠાન, સોશિયલ મીડિયા તેમજ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ, ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ અને વિકાસ જેવા વિવિધ વિષયો પર વિષય વક્તાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પ્રશિક્ષણ વર્ગનું આયોજન કાર્યકર્તાઓના વૈચારિક ઘડતર થાય, વ્યક્તિ નિર્માણથી સંગઠન નિર્માણ અને સંગઠન નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની ભાવના કાર્યકર્તામાં સતત નિરંતર ધબકતી રહે અને અંત્યોદયના ભાવ સાથે છેવાડાના માનવી સુધી સરકારની તમામ યોજનાનો લાભ તમામ વર્ગના લોકોને મળી રહે તે દિશામાં કાર્યકર્તા સતત કાર્યરત રહે તે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સમાજને આપણી સરકારની સિદ્ધિઓ તેમજ તેનો લાભ કઈ રીતે મળે તેનું વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત વડોદરા મહાનગર આયોજિત આ પ્રશિક્ષણ વર્ગમાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની, વડોદરાના પ્રથમ નાગરિક શ્રીમતી ગીતાબેન મકવાણા, રાજ્ય સરકારના મંત્રી તેમજ શહેર વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ, ગુજરાત સરકારના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાળકૃષ્ણભાઈ શુક્લા, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કે રોકડિયા સહિત ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના હોદ્દેદારો તેમજ વોર્ડના પ્રમુખો અને મોરચાના પ્રમુખ તેમજ મહામંત્રીઓએ પ્રશિક્ષાર્થી તરીકે ભાગ લીધો હતો।